ગામ લક્ષ્મીપુરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. આ રસ્તો દુધાણથી લક્ષ્મીપુરા સ્ટેશન સુધી તરબાના ત્રાસથી એટલો બધો રસ્તો ખરાબ થયો છે કે હું નેહાળીઓ ભણવા માટે અવર જવર કરે છે. મારા લક્ષ્મીપુરા ગામના 200 નેહાળીઓ છે. હું લક્ષ્મીપુરા ગામનો પૂર્વ સરપંચ છું. 200 નેહાળીઓ પણ નીકળે છે. તરબાનો એટલો બધો ત્રાસ છે કે કોઈ તંત્ર મારે કોઈ વળતું નથી. મામલતદાર સાહેબને મેં ફોન કર્યો. મામલતદાર સાહેબ એવું કહેવા માગે છે કે આ જવાબદારી મારી આવતી નથી. પોલીસને ફોન કર્યો, પોલીસમાં આવતી નથી કે અમારું બધું કોઈ આવતું નથી. તો જવાબદારી કોની ભાઈ? એટલે આ ટરબા છે ને એ હેડવા જવાના નથી. અને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ ના થાય ત્યાં સુધી આ ટરબાવાળાને હેડવા જવાના નથી. ચલો ટરબા બતાવો પાછા. હવે અમારો આ લક્ષ્મીપુરાનો છું હું. બે બાજુ મારું ખેતર છે અને એટલી પણ રફડી ઉડે છે એટલે કોઈ ના પૂછે એવી હેજ ઉભી રફડી ઉડે છે અને 2 ફોન ટરબા ઓવરલોડ ભરીને હેડે છે અને એના માટે કોઈ તંત્ર કે કોઈ જવાબદારી રાખતું નથી. અને પણ ખનિજ ખાતાવાળા પણ કોઈ દાડો આવતા નહીં. રાત દાડો ટરબા હેડી પણ ખનિજ ખાતાવાળા કોઈ આવતા હશે નહીં. ફોન કરો તો આવતા નહીં. હપ્તા લેવા આવે ખાલી. ફોન કરો તો હપ્તા લે પણ ફોન કરવા આવતા નથી. અને આ જુઓ લાઈન લાગી, લાઈન લાગી. મામલતદાર સાહેબ એવું કહેવા માંગે છે કે આ જવાબદારી મારી નથી. આ જવાબદારી ખાણ ખનિજ વિભાગની છે. તો મામલતદારના અંદર બધા ડિપાર્ટમેન્ટ અંદર આવે છે. તો મામલતદાર જવાબદારી નથી. જવાબદારી મામલતદારની છે. ટરબા જેવો ભાઈ 200 ટરબા પડ્યા છે. હું આ ટરબાવાળા રોજ હળવા તો હેડતા જ નથી. મન ફાવે એમ હેડે છે. આજુબાજુના લક્ષ્મીપુરાના ગામના મારા 200 કૂવા છે. આજુબાજુ 200 મારા નેળી, 200 મારા કૂવા. આ અમારું કોઈ વાપરતો નથી. એટલે ઓનો સરકારને મારું કહેવાનું એવું આવશે કે ઓનો પ્રશ્નો સોલ્વ કરો ભાઈ. કારણ કે કાલે પછી કોઈ અમારા ગામનું લક્ષ્મીપુરાનું છોકરું મળી કે બાર ગામનું કોઈ પણ અકસ્માત થાય એ જવાબદારી આપણા શિહોરીના મામલતદાર, શિહોરી પોલીસ સ્ટેશન અને શિહોરીની પીડબ્લ્યુ ઓફિસ, રોડ ખાતો અને પાલનપુરના કલેક્ટર સાહેબની રહેશે. બરાબર. આ બધું અમારું કોઈ પતિ. જય જય ભારત, જય લક્ષ્મીપુરાથી દુધાસણમાંથી આ ટરબાની લાઈન થઈ જતી. પેલા મીડિયાવાળાના